રાજકારણની એન્ટ્રીના કારણે જે કિસાન અધિકાર યાત્રા હતી ને જે ખેડૂત આંદોલન થઈ રહ્યું હતું એનો જે પાર્ટ 1 હતો એ તો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યો અને તેવામાં જેતપુર ગામના જે ખેડૂતો છે એમણે એકલા હાથે જ આંદોલન પાર્ટ 2 શરૂ કરીને ફરી હિંમત તો બતાવી છે અને આ હિંમતના પગલે જિલ્લાભરના જે ખેડૂતો છે એમનો પણ જુસ્સો વધ્યો છે પરંતુ ખેડૂતો રાજકારણને આ જે આંદોલન છે એનાથી દૂર કરવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હજુ પણ અનેક નેતાઓ ચાલતી ગાડીએ ચડવા માટે પૂરેપૂરી મહેનત કરી રહ્યા છે। આવી જ ઘટના ફરી એકવાર મોરબીના માળિયા મિયાણા તાલુકાથી સામે આવી રહી છે। શું છે સમગ્ર ઘટના તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ BSNTV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના જે સમગ્ર ખેડૂતોને સરપંચ એસોસિએશન જે હતો એમના દ્વારા જેતપર ખાતે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એના અનુસંધાને અને વીજ કંપનીની જે દાદાગીરી ચાલી રહી છે એના વિરોધ સામે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ સમયે તમામ જે સરપંચો છે અને ખેડૂતો હતા એ બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું હતું કે આ કાર્યક્રમ જે થઈ રહ્યો છે એમાં એને કોઈ પણ રાજકીય રંગ નથી આપવાનો, પરંતુ આ છતાં ખેડૂતોની મરજી વિરુદ્ધ આ કાર્યક્રમને લઈને ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે। માળિયા મિયાણા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના જે તાલુકા પ્રમુખ છે રાજેશભાઈ હુંબલ એમના દ્વારા સમગ્ર વિષયને લઈને પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સાથે જેમાં પક્ષને લઈને વાતચીત પણ કરવામાં આવી છે। સૌથી પહેલા તો રાજેશ હુંબલને સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે। મારું નામ રાજેશ હુંબલ, માળિયા તાલુકા ભાજપનો પ્રમુખ છું। આજ રોજ માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા જે મામલતદાર સાહેબ શ્રીને વીજ લાઈને વિવિધ પ્રશ્નોને લઈ અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના અનુસંધાને માળિયા તાલુકા ભાજપ તથા માળિયા તાલુકા પંચાયતના ચૂંટાયેલા દરેક પ્રતિનિધિઓ સૌ સાથે રહી અને ખેડૂતોને સાથે અમે જોડાયેલા હતા અને અમે એવું આશ્વાસન આપી છીએ કે અમે હરહંમેશ ખેડૂતોની સાથે રહેશું। કે જે આ જેતપરમાં જે ખેડૂતો ઉપર દમન થાય છે એના વિશે શું કહેશો? જેતપરની અંદર જે પ્રશ્ન છે હાલમાં એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું અત્યારે જે કાંઈ વલણ છે એના ઉપર અમારા CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ સંઘવી આ બધાની નજર છે જ અને એની ઉપર ખેડૂતોને જે કાંઈ અત્યારે ખેડૂતોને થાંભલા વિશેના જે કાંઈ પ્રશ્ન છે બરાબર એમાં માનનીય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ એની સાથે જોડાયેલા છે અને ખેડૂતોને ઝડપી આપણે જે કાંઈ અત્યારે ચાલે છે આંદોલન એનું નિરાકરણ આવશે અને યોગ્ય વળતર આપશે। 15 દિવસથી આંદોલનને ખેડૂત જેતપુરમાં કરી રહ્યા છે છતાં પણ કોઈ પણ નેતા નહીં આવ્યા નથી, તમે આજ સપોર્ટ કરો છો? શું કહેશો? નહીં, નેતા આવેલા જ છે। જે તે સમયે માનનીય મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં જોડાયેલા હતા અને અમે પણ સાથે જ હતા। માળિયા તાલુકાના સંગઠનના હોદ્દેદારો અને સંગઠન બધા અમે સાથે જ હતા, અમે પોતે પણ ગયેલા હતા બરાબર। પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે કાંઈ ખેડૂત આંદોલન છે એમાં વિરોધ પક્ષવાળા પણ સાથે જોડાઈ ગયા હોય તો એના હિસાબે આ બધું થોડુંક વધારે થતું એવું લાગે છે। પણ જે પણ કરશે એ અમારી રાજ્યની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને હર્ષ સંઘવી સાહેબની સરકાર જ કરશે। એમનું કહેવું છે કે જેતપર આંદોલનમાં વિરોધ પક્ષના લોકો પણ જોડાઈ ગયા એટલે મામલો વધુ ગરમાયો હતો, પરંતુ ખેડૂતોના પ્રશ્નોનો ઝડપી અને સુખદ ઉકેલ આવશે અને એ અમારી ભૂપેન્દ્રભાઈ પટેલની ને હર્ષ સંઘવીની સરકાર જ લાવશે। જ્યારે એમના દ્વારા આ પ્રકારે આવેદન આપવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના જે તાલુકા પ્રમુખ છે માળિયા મિયાણા તાલુકાના જે પ્રમુખ છે સંદીપ કાલરિયા એમના દ્વારા હવે આ વિષયને લઈને વળતો જવાબ પણ આપવામાં આવ્યો છે। સંદીપ કાલરિયા જે કોંગ્રેસના તાલુકા પ્રમુખ છે એમને પણ સાંભળીએ તેમણે ભાજપના જે પ્રમુખ છે એમને શું જવાબ આપ્યો છે। જય જવાન જય કિસાન મિત્રો, આજે માળિયા તાલુકાના સમગ્ર ખેડૂત અને સરપંચ એસોસિએશન દ્વારા આજે આવેદનપત્ર દેવામાં આવ્યું હતું કે ખેડૂત આંદોલન જે જેતપરમાં ચાલી રહ્યું છે એના અનુસંધાને અને વીજ પોલની જે આ કંપનીઓની દાદાગીરી છે એના વિરુદ્ધમાં આજે અમે માળિયા આવેદનપત્ર દેવામાં આવ્યું હતું। ત્યારે સૌ સરપંચે અને ખેડૂતોએ નક્કી કર્યું હતું કોઈ પણ રાજકીય માણસે એક પણ સ્ટેટમેન્ટ દેવાનું નથી। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા સ્ટેટમેન્ટ દેવામાં આવ્યું તે ખેડૂતોની કે અમે સાથે છે। તમે જો એવા જ ખેડૂતોની સાથે હોય તો રાજીનામા દઈને જેતપરની સાવણીમાં પધારો અને તમે જો રાજીનામા દેશો તો તમારું સ્વાગત કરીશ। અને ત્યારે હું માળિયા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું પણ રાજીનામું આપીશ। જ્યારે આ ખેડૂતોની લડાઈ ચાલી રહી છે તન મન ધનથી, ત્યારે
60 દિવસથી આ 2 મહિનાથી આ લડાઈ ચાલે છે, એમાં તન મન ધનથી મારો સપોર્ટ છે. ને જ્યારે આજે ખેડૂતોએ અને એસોસિએશને સરપંચે નક્કી કર્યું કે ચાલો આપણે રાસિંગપરની અંદર જઈને થાંભલાનું કામ બંધ કરાવીએ, ત્યારે આ ભાજપના એક પણ નેતા કેમ અહીંયા આવ્યા નહીં થાંભલાનું કામ બંધ કરાવવા માટે? ખાલી ફોટો સેશન કરાવવા માટે જ આવ્યા હતા. ઓમ કહે છે અમે ખેડૂતોની સાથે છીએ. જ્યારે સરપંચોને ને આ તમામ આગેવાનો અહીંયા જઈને કામ બંધ કરાવ્યું, ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા અહીંયા દેખાણો નહોતો. ખેડૂતોના નામે ખોટી વાહવાહી લૂંટી રહ્યા છે. એમનું કહેવું છે કે ખેડૂતો અને સરપંચોના નિર્ણય છતાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા પાછળથી મીડિયામાં બાઇટ આપીને ખેડૂતોની પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું છે. ખેડૂતોના નામે ખોટી વાહવાહી લૂંટવાનો પ્રયાસ એમણે ગણાવ્યો છે. જ્યારે ખેડૂતો અને સરપંચો રાસનપર ખાતે વીજ થાંભલા ઉભા કરવાનું કામ અટકાવવા માટે ગયા, ત્યારે ભાજપનો એક પણ નેતા જોવા નહોતો મળ્યો. તેઓ માત્ર ફોટો સેશન કરાવવા જ આવે છે અને ખેડૂતો સાથે હોવાનો દેખાવ કરી રહ્યો હોવાના આક્ષેપ જે છે એમના દ્વારા સીધા જ કરવામાં આવ્યા છે. આ પ્રકારે બંને રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ છે કે આમાં ખેડૂતો આને કઈ રીતે લઈ રહ્યા છે. ખેડૂતો એક તરફ કહી રહ્યા છે કે એમની જે લડાઈ છે એમને રાજકીય રંગ નથી આપવો, અને જે રાજકીય આગેવાનો અને નેતાઓ છે એ આમાં ચાલતી ટ્રેનમાં ચડી રહ્યા છે. ખેડૂતો હવે આ સમગ્ર વિષયને લઈને શું પ્રતિક્રિયા આપે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારું મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.